નમસ્કાર. આજરોજ 26 એપ્રિલ એટલે કે 26/4/2026ના રોજ મારી લાડકવાઈ પુત્રી જીનલનો જન્મદિવસ. જીનલનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે એક પિતાને ખૂબ લાગણી અનુભવાય, કેમ કે આજના દિવસે મારી જે પુત્રી છે તે મારા ઘરે અવતર્યા હતા અને લક્ષ્મી સ્વરૂપની જે મારી પુત્રી છે એમને હું વધાવવા માટે થઈને ખૂબ આતુર હતો. અને એ જ આજનો દિવસ 7મા વર્ષમાં પ્રવેશ થઈ છે મારી ઢીંગલી, અને 7મા વર્ષમાં પ્રવેશ દરમિયાન મારી જે પુત્રી છે જીનલની, તેનો સાથ અને સહકાર મને ખૂબ મળ્યો છે, આજે પણ ખૂબ મળ્યો છે. અને ખાસ કરીને મહત્ત્વપૂર્ણ આજનો દિવસ એ પણ રહેશે કેમ કે આજના દિવસે જે મારી જીનલ લાડકવાઈ છે તે 7મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. એટલે કે જે નાની નાની ડગલી માંડતી હતી જીનલ, એ હવે મોટા પગે ચાલશે. જીનલના 7મા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું મારી આ લાડકવાઈ પુત્રી જીનલને. તથા જીનલના આ જન્મદિવસ નિમિત્તે માં કુળદેવી ખોડિયારની જે કૃપા અવિરત તમારા ઉપર વરસતી રહી છે તે સદાય વરસતી રહે. મારી પુત્રી જીનલને માં ખોડિયાર સુખ, શાંતિ, ધન, ધાન્ય, યશ, માન, મોભો અને ઉજ્જવળ કારકિર્દીની સ્થાપના કરે. આજના સમયમાં શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, એટલે હું મારી પુત્રી જીનલને ખૂબ જ શિક્ષિત કરવા માંગુ છું. અને ખાસ કરીને જીનલનો જે પ્રમાણે શિક્ષણમાં પ્રયાસ છે તે ખૂબ સરાહનીય છે, કેમ કે ઘણા સમયથી હું જોઈ રહ્યો છું કે શિક્ષણ પ્રત્યે ખૂબ જ કેન્દ્રિત છે જીનલ. તો જીનલને જન્મદિવસની હાર્દિક શુભકામના એકવાર ફરીથી અમારા આખા પરિવારની લાડકવાઈ જીનલને એકવાર ફરીથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. જય ભારત, જય હિન્દ.